તપોધન બ્રાહ્મણ સમાજ સંકુલ ખાતે 7 દિવસીય શિવકથાનું આયોજન। વિસનગર ગાંધીનગર હાઈવે ઉપર આવેલ શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંકુલ ખાતે આગામી 17 થી 23 નવેમ્બર દરમિયાન શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય ગિરિબાપુની શ્રી મુખેથી 7 દિવસ ચાલનાર આ શિવકથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડનાર છે। વિસનગર ગાંધીનગર હાઈવે ઉપર આવેલ શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના કમુબા સંકુલ ખાતે આગામી 17 થી 23 નવેમ્બર દરમિયાન શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય ગિરિબાપુના શ્રી મુખેથી 7 દિવસ સુધી ચાલનાર આ કથાનો પ્રારંભ રવિવારના રોજ કડા ગામના અંબાજી માતાના મંદિરથી પોથી યાત્રા નીકળશે, જે વાજતે ગાજતે કથા સ્થળે જશે। આ કથામાં શ્રવણ મહાત્મય, લિંગ પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિક ગણેશ પ્રાગટ્ય, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, રુદ્રાક્ષ મહિમા, ભસ્મ મહિમા, શિવનામ મહિમા સહિતના પાવન પ્રસંગો યોજાશે। આ કથામાં પધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત રાજકીય નેતાઓ તેમજ અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ કથાનું રસપાન કરાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડનાર હોવાથી આયોજકો દ્વારા વિશાળ ડોમ બાંધવામાં આવ્યું છે। કથાનું આયોજન શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની શિવકથા સમિતિ તેમજ મુંબઈ શ્રી શિવશક્તિ સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। આ કથા પૂર્વે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ગામોમાં ભગવાન શિવ રથ ફેરવવામાં આવી કથામાં શ્રદ્ધાળુઓને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। શૈલેષભાઈ, આ જે કથા યોજાવાની છે એ કયા પ્રકારની છે, કેવી રીતે છે, એની થોડી વિગતવાર માહિતી આપશો? ઇન્દ્રવદનભાઈ, આ કથાનો ઉદ્દેશ સમગ્ર પંથકમાં શિવમય વાતાવરણ બને, શિવ ભક્તિ થાય અને લોકો સુધી આધ્યાત્મનું જ્ઞાન મળે, એના માટે આપણે આ કથાની વ્યવસ્થા કરેલી છે। આ કમુબા સંકુલમાં આપણે આ બીજી કથા બેસાડી છે। અહીંયા અતિથિ ભવન, વડીલોનો વિસામો અને સુંદર વ્યવસ્થાઓ કથા માટે આપણે કરેલી છે। હવે શિવકથાના પ્રસિદ્ધ કથાકાર શ્રી પરમ પૂજ્ય ગિરિબાપુ છે। ગિરિબાપુના મુખે કથા સાંભળવી એ અમૂલ્ય લહાવો છે। એટલે આ આપના માધ્યમથી હું સર્વેને એ જણાવવા માગું છું કે કથા સાંભળી અને સંભળાવી આજુબાજુમાં રહેતા તમામ લોકોને આ માધ્યમથી જાણ થાય કે કમુબા સંકુલ માણેકપુરા પાટિયા જોડે આપણે ગિરિબાપુની કથાનું આયોજન કરેલું છે। તો તમામ આજુબાજુના ગામડાઓમાંથી, શહેરમાંથી પબ્લિક કથા સાંભળવા આવે એના માટે આપણે એક સરસ વ્યવસ્થા પણ કરી હતી અને એ વ્યવસ્થામાં મહાદેવજીનું શિવલિંગ આપણે રથમાં બિરાજમાન કરીને 250 થી 300 ગામોમાં આપણે મહાદેવજીના આ કથાનો પ્રચાર પ્રસાર પણ કર્યો છે। અત્યારે આજુબાજુના ગામડાઓમાં તથા શહેરોમાં આપણે હોર્ડિંગ અને બેનર મારીને પણ આ કથાનો વિશેષ લોકો લાભ લઈ શકે એના માટેની પણ આપણે વ્યવસ્થા કરી છે। કથાનો ઉદ્દેશ આપણો આધ્યાત્મ છે, અધ્યયન કી ઓર, એટલે જ્ઞાનથી ભણતર તરફ જઈએ એવો ઉદ્દેશ અમારો આયોજકોનો છે। અહીંયા એવરેજ રોજ 7 થી 8 હજાર માણસ કથા સાંભળવા આવશે એવો અમારા આયોજકોનો અંદાજ છે। જે લોકો કથા સાંભળવા આવશે એ કથા સાંભળ્યા પછી પ્રસાદ રૂપે ભોજન પણ અહીંયાથી લઈને જાય એ પણ વ્યવસ્થા આપણે કરેલી છે। હવે આ કથા કઈ તારીખથી શરૂ થશે, કેટલા વાગે શરૂ થશે? કથાનો સમય આપણે પહેલાં પોથી યાત્રાનો જે સમય છે એ હું તમને જાણ કરું। સવારે 9 વાગે કડા મુકામે અંબાજી મંદિરથી પોથી યાત્રા નીકળશે। પોથી યાત્રામાં વિનોદ મહારાજ શ્રી વડનગર તાલુકાના શાહપુર ગામના વિનોદ મહારાજની શોભાયાત્રા અને પોથીની યાત્રા આપણે કડા ગામ અંબાજી મંદિરથી નીકળી અને બપોરે 11 થી 12 વાગ્યા સુધી કથા સ્થળે આવી જશે। કથાનો સમય બપોરે 2 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। કઈ તારીખથી સ્ટાર્ટ થશે અને ક્યારે સમાપન થશે? કથા 17/11/24 થી લઈ 23/11/24 સુધી કથા ચાલશે અને 23 તારીખે કથાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો છે। કથામાં આમંત્રિત મહેમાનોમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આપણે ધોળેશ્વર મહાદેવના સંત શ્રી આવવાના છે। એ કથાનું ઉદ્ઘાટન કરશે અને બાકી તો CM સાહેબને પણ આપણે આમંત્રણ આપ્યું છે, અમારા મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પણ આમંત્રણ આપ્યું છે અને તાલુકાના દરેક ઉત્તર ગુજરાતના તાલુકાઓના ધારાસભ્યશ્રીઓ પણ આ કથાનો લાભ લેવાના છે અને
મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ આ કથાનો લાભ લેવાના છે.